બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વતપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પ્રથમ નમો ગુરુદેવને, હે લરી લરી લાગુ પાય. માત પિતાને વંદન કરો, રાખો શરણની માય. હેજી મંગલ દિવસ યાજનો, હેજી મંગલ દિવસ યાજનો, અને મંગલ સર્વનું થાય. એ દાસ જૈસના માનજો, વંદન લાખ કરોડ દાસ જૈસના માનજો, વંદન લાખ કરોડ. શ્રી પરમાત્મને નમઃ. શ્રી ગણેશાય નમઃ. પરમ પવિત્ર શ્રીમદ ભગવદ ગીતાનું જે જ્ઞાન છે, એ જ્ઞાનની પ્રાપ્તિ કરતા, એ જ્ઞાનને હૃદયની સાથે સ્પર્શ કરતા જ આ જીવાત્માને પોતાનું સાચું ઘર દેખાય છે. આ જીવાત્મા ભૂલી ગયો છે કે પોતાનું સાચું ઘર શું છે. એ કયા દેશથી આવ્યો છે, કયો દેશ છે, કયું ગામ છે, આ જીવાત્મા આ સંસારમાં આવીને ભૂલી ગયો છે. ભગવાનને એને કહ્યું હતું કે મને તમે જન્મ આપો, હું તમારું ભજન કરીશ. એ આપેલો કોલ ભૂલી ગયો છે. એ કોલને યાદ કરવાનો સમય આજે આવી ગયો છે. અને એ કોલ શું આપેલો છે એ સમજવા માટે, એ યાદ કરવા માટે જ આ શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન છે. જે ભગવદ ગીતાના આ રસને જે ધારણ કરે છે, જે પીવે છે, એને જ શાંતિ મળે છે અને એને જ સાચું ઘર મળે છે. જે શ્રીમદ ભગવદ ગીતાના જ્ઞાનના પંથે ચાલે છે, એને જ વૈકુંઠનો દ્વાર યાદ આવે છે અને એને જ વૈકુંઠ અને હરિદ્વાર મળે છે. બાકી તો પાણીના ગંગાના જળમાં ગમે તેટલી ડૂબકીઓ મારો, પરંતુ આની અંદર જેને ડૂબકી નથી મારી, સદ સમજણ અને સદ જ્ઞાન જેને પ્રાપ્ત કર્યું નથી, ત્યાં સુધી એ ડૂબકીને ડૂબકી રહેશે, એને ક્યારે અમી થવાની નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન જેવ તેવું જ્ઞાન નથી. એ પેટ ભરવાનું જ્ઞાન નથી. એ આત્મ તત્વ પરમાત્માની સાક્ષાત્કાર કરવાનું એક જ્ઞાન છે. પોતાનો સ્વધર્મ શું છે એ અર્જુનને સમજાવે છે કે બ્રહ્મા અને દેવતાઓ લોકો પણ પોતાનું કર્તવ્ય કર્મનું પાલન કરે છે, તો તારે કેમ ન કરવું જોઈએ? અરે દેવતાઓ શું, આ મનુષ્ય લોકની અંદર જેટલા પણ આ પદાર્થો છે, મારા બનાયેલા જે પ્રાણીઓ છે, એ પણ એમના સ્વધર્મનું પાલન કરી રહ્યા છે. આ કાન અને ઇન્દ્રિય છે, એ પણ પોતાના ધર્મનું પાલન કરે છે. કાનનું કાર્ય છે સાંભળવાનો ધર્મ છે, આંખનો જોવાનો ધર્મ છે, નાકનો સૂંઘવાનો ધર્મ છે. એ પણ પોતપોતાના વિષયો બદલતા નથી, પોતપોતાના કર્મની અંદર જ રહે છે. તો હે અર્જુન, તું ક્ષત્રિય થઈ તારો સ્વધર્મ કેમ ભૂલી રહ્યો છે? માટે તારે આ ખૂબ સમજવાની જરૂર છે, તારે આનું ધ્યાન રાખવાની જરૂર છે. અત્યાર સુધીમાં આપણે જોઈ ગયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે રાજા જનક પણ અનેક મહાપુરુષો એમના જેવા થઈ ગયા છે, જે કર્તવ્ય કર્મને
કર્તવ્ય કર્મના પંથ ઉપર ચાલીને એ પણ પરમ પદને પ્રાપ્ત થયા છે. હે અર્જુન, આ જગતની અંદર કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વિના રહી શકતો નથી. કર્મ દરેક વ્યક્તિને કરવું જ પડે છે. અરે હું પણ જ્યારે મારે પણ જ્યારે કોઈ ભગવાન પણ મનુષ્ય અવતારમાં જ્યારે આવે છે તો એમને પણ કર્મ કરવું પડે છે. આવો 21મા શ્લોકની અંદર ભગવાન ખુદ એક ઉદાહરણ આપીને કહે છે, યત્યાદાચરિતિ શ્રેષ્ઠ તત દેવો દેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. કહે છે કે શ્રેષ્ઠ મનુષ્ય જે આચરણ કરે છે બીજા મનુષ્યો તેવું જ આચરણ કરતા હોય છે. જે લોકો શ્રેષ્ઠ મનુષ્ય આચરણ કરે છે તેવું જ લોકો બીજા લોકો આચરણ કરતા હોય છે. જે મહાન લોકો થઈ ગયા છે, જે મહાપુરુષો થઈ ગયા છે, એના જેવું અનુકરણ પાછળની પ્રજાઓ કરતા હોય છે. કહે છે કે સંસારના પદાર્થો પોતાના માટે નથી, એ બીજાના માટે છે. સંસાર ભગવાને તમને શાના માટે આપ્યો છે? સુખી થવા માટે અને વ્યવહાર ચલાવવા માટે સંસાર અને જગત ભગવાને રચ્યું છે. હવે ભગવાનની પાસેથી તમને આ વસ્તુ મળી છે તો એ પરમાર્થ માટે જ વાપરવું પડશે. જે મહાન સંતો થઈ ગયા, જે હરિચંદ્ર રાજા હતા, જનક રાજા હતા અને જે મહાપુરુષો થઈ ગયા, બધા જ લોકોએ પોતાના માટે નહીં બીજાના માટે જીવન જીવ્યું છે. અરે અત્યારે કળિયુગમાં પણ આપણે યાદ કરીએ તો જલારામ બાપાએ પોતાના માટે ભોજન નથી બનાવ્યું, એમણે બીજાના માટે ભોજન બનાવ્યું છે. આજે જો હજારો લોકો જમી રહ્યા છે, 1 રૂપિયો ત્યાં કોઈ દાન સ્વીકારવામાં આવતું નથી. એવા ઘણા બધા આપણા સૌરાષ્ટ્રની અંદર પણ થઈ ગયા છે. બાપા સીતારામ થઈ ગયા છે, જલારામ બાપા સીતારામ અત્યારના સંતો છે જે આ 100 વર્ષો થઈ ગયા છે. અને આજે પણ એવા મહાપુરુષો છે જે પોતાના માટે જીવન નથી જીવતા, એ બીજાના લોકો માટે જીવે છે. અને શ્રેષ્ઠ પુરુષોનું જે આચરણ છે એ બીજા લોકો માટે એક રસ્તો, એક નવો રાહ ચીંધે છે. કહે છે કે જે પ્રમાણ આપે છે તે બીજા મનુષ્ય અનુસરે છે. આજના સમયની અંદર લોકો શ્રેષ્ઠ પુરુષો કોને ગણે છે? કે જે પૈસાદાર લોકો છે, જે એક ઊંચા હોદ્દા ઉપર જઈને બેઠા છે, લોકો એને શ્રેષ્ઠ પુરુષો ગણે છે. પણ શ્રેષ્ઠ પુરુષ એ છે કે જે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે નીકળી પડ્યો છે, એ શ્રેષ્ઠ પુરુષ છે. જેને ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટેનું લક્ષ્ય છે એ જ શ્રેષ્ઠ પુરુષ છે. જે વ્યક્તિમાંથી, જે પુરુષમાંથી આપણને કંઈક સદવિચારો પ્રાપ્ત થાય છે, સન્માર્ગની એક રસ્તો પ્રાપ્ત થાય છે, એક સાચો રાહ મળે છે, એ શ્રેષ્ઠ પુરુષો છે. જેને આ જગતની અંદર જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે એ લક્ષ્ય એમને પ્રાપ્ત કરી લીધું છે, એ શ્રેષ્ઠ પુરુષો છે. પરંતુ આજે તો પૈસાવાળા લોકોને લોકો શ્રેષ્ઠ માને છે. ભગવદ ગીતા કહે છે કે પૈસા એ શ્રેષ્ઠ સાધન નથી, અમીરી એ શ્રેષ્ઠ પુરુષનું લક્ષણ નથી, ખૂબ વિદ્વાન થઈ જવું એ પણ શ્રેષ્ઠતા એમાં નથી આવતી, કારણ કે એમાં પણ અહંકાર હોય છે. એ પૈસા તો આ શરીર છે ત્યાં સુધી છે, એ બીજા લોકમાં તમારી સાથે નહીં આવે. શ્રેષ્ઠ પુરુષો એ છે કે આ લોકમાંથી લઈને બીજા લોકમાં પણ જે વસ્તુ લઈ જાય છે એ શ્રેષ્ઠ પુરુષો છે. બોલો રાધે રાધે. તમને પણ લાગે છે કે અહીંયાથી લઈને બીજા જન્મમાં પણ સાથે લઈ જાય, એ જ શ્રેષ્ઠ પુરુષો છે. તમારી મહેનત કરેલી વસ્તુ તમારી સાથે આવવી જ જોઈએ, અને જે લઈ જાય છે એ શ્રેષ્ઠતા છે. એટલે એ શું લઈ જાય છે? સારા કર્મો લઈ જાય છે. શ્રેષ્ઠ પુરુષો શું કહે છે કે એમનું જે આચરણ છે એ અનુકરણીય છે. આજે લોકો કૃષ્ણનું જે આચરણ છે એવું લોકો કહે છે કૃષ્ણ ભગવાનને પણ 16,000 રાણીઓ હતી. આવું લોકો વિચારતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ આવું તો રાધાજી હતા, તો શું ન જાણે શું ભગવાન કૃષ્ણ વિશે વિચાર કરે છે. ભગવાને ગોવર્ધન ટચલી આંગળી ઉપાડે તો તાકાત તો ઉપાડી બતાવો. એક છોકરાને અને એક પત્ની અને 2 છોકરાઓનું ભરણ પોષણ કરવું કાઢવું પડે છે, એમની ઈચ્છાઓ પૂરી કરવી કાઢી પડે છે, તો એ કૃષ્ણની સાથે સરખામણી કેવી રીતે કરી શકે? કૃષ્ણ કહે છે કે હું જે કહું છું એ કરો, મારું જીવન અનુકરણીયશીલ નથી. અને તમારે જો અનુકરણ કરવું હોય તો શ્રી રામનું જીવન અનુકરણીય છે. રામે ઉપદેશ નથી આપ્યો, એમને પોતાનું જીવન અનુકરણ કરે એવું જીવન જીવ્યા છે. એક શ્રેષ્ઠ પુરુષ જેવું જીવન જીવ્યા
એમનામાં જે લક્ષણ છે એ સ્વધર્મના કર્તવ્ય કર્મના એક લક્ષણ એમને પ્રાપ્ત કર્યું છે. જીવનમાં ક્યારેક ધર્મ સંકટ આવે તો ભગવાન શ્રી રામના જીવનનું દર્શન કરજો તો ખ્યાલ આવશે કે એમણે કેવું જીવન જીવ્યા છે. રામજી છે, ભરત છે, શત્રુઘ્ન છે, એમની માતાઓ છે, એમના પુત્રો છે, એમની પત્ની, જે આખો પરિવાર છે એ ધર્મમય જીવન કેવું હોવું જોઈએ એ આચરણ બતાવે છે. કૃષ્ણનું જીવન આચરણીય, એમના કહે છે એ પ્રમાણે આચરણ કરવાનું છે. એ અનુકરણશીલ જીવન નથી. કારણ કે એમને જે કર્યું છે એ જલ્દીથી લોકોના જીવનમાં સમજાય એવું છે. કહે છે કે અધ્યાપક, વ્યાખ્યાન આપવાવાળા વક્તા હોય, આચાર્ય હોય, ગુરુ હોય, કોઈ નેતા હોય, શાસક હોય, મંત હોય, મંદિરના પૂજારી હોય, જો એમનું જીવન એમનું સાવધાનીપૂર્વક જીવન હોવું જોઈએ. જો આ લોકો સાવધાનીપૂર્વક જીવન ન જીવે તો પાછળની પ્રજાઓમાં પણ એના લક્ષણો પ્રાપ્ત થાય છે. મા બાપનું જીવન જેવું જીવન હોય છે, બાળકોનું જીવન પણ એવું જ હોય છે. અનુકરણ બાળકો જલ્દી કરતા હોય છે. ઘરની અંદર કોઈ દાદા અને દાદીનું જીવન પણ શ્રેષ્ઠ હોવું જોઈએ. આજે નેતાઓનું જીવન ભ્રષ્ટ થઈ જાય તો પ્રજા પણ ભ્રષ્ટ થઈ જાય છે. માટે જે લોકો પોતાનું એક હોદ્દો ને એક સ્થાન પ્રાપ્ત થયું છે, કોઈ પદ પ્રાપ્ત થયું છે, લોકો તમને સાંભળતા હોય, લોકો તમને તમારું જોઈને અનુકરણ કરતા હોય તો તમારે ખૂબ ધ્યાન રાખવું પડે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આગળના 22મા શ્લોકમાં કહે છે, ઉદાહરણ આપીને, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ. બહુ સુંદર શ્લોક છે, પોતાનું જ ઉદાહરણ આપે છે. ત્રિષુ લોકેષુ કિંચન નાનવાપ્તમવાપ્તવ્યમ વર્તયેવ ચ કર્મણિ. કેટલો સુંદર જવાબ આપે છે. ભગવાન કહે છે, હે પાર્થ, મારા માટે ત્રણેય લોકમાં ન તો કોઈ કર્તવ્ય છે અને ન તો કોઈ પ્રાપ્ત કરવા માટે કોઈ વસ્તુ અપ્રાપ્ય છે, તો પણ હું કર્તવ્ય કર્મ લાગેલો છું. ભગવાન કૃષ્ણ ખુદ કહે છે કે હે અર્જુન, મારું ત્રણેય લોકમાં નમે પાર્થ સ્થિત કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિંચન. ત્રણેય લોક, ભગવાનનું કર્તવ્ય એક જગ્યાનું નથી. ભગવાન સ્વર્ગમાં, પૃથ્વી લોકમાં અને પાતાળ લોક અને જેટલા પણ લોક કીધા છે, 14 બ્રહ્માંડો કીધા, બધી જ જગ્યાઓ પર ભગવાન પરમાત્માનું શું છે, એમની સ્થિતિ ત્યાં રહેલી છે. ભગવાન કહે છે કે ત્રણેયની અંદર હું સીમિત રહેલો છું. ત્રણેય લોકમાં હું છું, છતાં પણ મારે શું કરવું પડે છે? મારે પણ કર્તવ્ય કર્મ કરવું પડે છે. મને કર્તવ્ય કર્મ હું કાર્ય ન કરું તો મને કહેવા વાળું કોણ છે? મારે કોઈ કર્તવ્ય કર્મ કરવાનું નથી. કેમ? કારણ કે મારે કોઈની પ્રાપ્તિ જ નથી કરવાની. મનુષ્યને કર્તવ્ય કર્મ કરવાનું છે કારણ કે એને કંઈક પ્રાપ્ત કરવાનું છે. શું કરવાનું છે? ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. એ એનું લક્ષ્ય છે. માટે એને કર્મ કરવું પડશે. મારે તો કોઈની પ્રાપ્તિ કરવાની નથી, છતાં પણ હું આ કર્મની અંદર લાગેલો છું. કહે છે પોતાના માટે કોઈ કર્તવ્ય કર્મ ન હોવા છતાં પણ ભગવાન કહે છે કે કેવળ હું બીજાના માટે, હિતના માટે અવતાર લઉં છું. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે મારે પણ અહીંયા કર્તવ્ય કર્મ કરવા માટે યુગે યુગે આવવું પડે છે. આવું આગળના શ્લોકોની અંદર આવવાનું છે. ગીતાજીના 4થા અધ્યાયની અંદર 8મા શ્લોકની અંદર આવું કહ્યું છે. કહે છે કે મારે પણ અવતાર લેવો પડે છે કાર્ય કરવા માટે. જો મનુષ્ય સંસારની વસ્તુને સંસારની સેવામાં જો લગાડીને પોતાના સુખમાં ઉપયોગ લગાડે તો એની બહુ મોટી ભૂલ છે. આ સંસારમાં જે વસ્તુ પ્રાપ્ત આપણને થાય છે પરમાત્માની છે. પરમાત્માની વસ્તુને આપણને માટે ઉપયોગ કરવા માટે આપી છે, પરંતુ એનો ઉપયોગ ન કરતા ઉપભોગ કરી દે, પોતાની માની લે અને એની સંગ્રહખોરી કરે છે, તો આ જીવાત્માની બહુ મોટી ભૂલ છે. કહે છે કે મહાપુરુષોને કોઈ કર્તવ્ય નથી, એમનું કર્તવ્ય એમની સંતુષ્ટિમાં જ આવી જાય છે. મહાપુરુષોને કોઈ કર્તવ્ય ના કરે. આગળ પણ કહ્યું હતું કે મહાપુરુષો કોઈ કર્તવ્ય કર્મ કરે તો શું, ના કરે તો શું. કેમ? કારણ કે પોતે સંતોષમાં હોય છે, છતાં પણ તમે જો એ પરમાર્થ માટે કાર્ય કરતા રહેતા હોય છે. જેને ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ છે, જે મીરાબાઈ છે, નરસિંહ મહેતા, તુકારામ,
ગોરા કુંભારજી એ પણ તમે જુઓ ને, ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ છે છતાં પણ એ પોતે કર્તવ્ય કર્મ એનું ચાલુ રાખ્યું, બીજાના માટે જીવન જીવ્યું છે. સાધુઓનું જીવન, શ્રેષ્ઠ પુરુષોનું જીવન બીજાના પરોપકાર માટે મળ્યું છે. અને એમનું લક્ષ્ય કેવું હોય છે ખબર છે? એમની પાછળ હેતુ કેવું હોય છે? કારણ કે આ શરીર પણ મને કોને આપ્યું છે? તો શરીર આ સંસારે આપ્યું છે. સંસાર કોને આપ્યો છે? તો ઈશ્વરે સંસાર આપ્યો. આ સંસારની સૃષ્ટિની રચના કોની કરી? તો ઈશ્વરની. આ દરેક પદાર્થ ઉપર અધિકાર ઈશ્વરનો છે. તો ઈશ્વરે જ મને આ જન્મ આપ્યો છે, તો આ શરીર પણ મારા ઈશ્વર માટે એમના પાછળ મારે સેવામાં લગાવી દેવું જોઈએ. આવું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ એન્જિનના પૈડાઓ હોય, એન્જિન હોય, રેલવે જતી હોય તો એન્જિન આગળ એને રેલવેને લઈ જતું હોય છે, પણ એ એન્જિન નથી લઈ જતું. એન્જિનની અંદર રહેલી જે તાકાત છે, ઇલેક્ટ્રિક છે, શક્તિ છે, જે સત્તા છે, એ એને આગળ લઈ જાય છે. માટે એનો વિચાર કરવાની ખૂબ જરૂર છે. આ જગતની અંદર સત્તા જે છે ઈશ્વર થકી ચાલી રહી છે. યદિ હેયં ન કર્તવ્યં યદિ હેયં ન વર્તેયં જાતો કર્મણ્યતન્દ્રિયઃ જાતો કર્મણ્યતન્દ્રિતઃ મમાવત્માનુવર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વસઃ ઉત્સિતે યુરિમે લોકા ન કુર્યા કર્મ ચેદહં સંકરસ્યા ચ કર્તાસ્યા મુપહન્યામિ મા પ્રજા. ભગવાન આ 23 અને 24 શ્લોકમાં કહે છે કે જો હું કર્તવ્ય કર્મ ન કરું તો પાછળ લોકો કેવું કરે છે અને કેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. કહે છે કે હે પાર્થ, જો હું કોઈક વખતે સાવધાન થઈને કર્તવ્ય કર્મ ના કરું, આમ તો હું સાવધાન થઈને જ કર્તવ્ય કર્મ કરું છું, મારે કર્તવ્ય કર્મ કરવાની જરૂર પણ નથી, છતાં પણ હું કર્મ કરું છું કારણ કે હું પણ ગુરુમાં આવ્યો છું. એ આગળના શ્લોકમાં આવશે. હું પણ મનુષ્ય અવતારમાં આવ્યો છું. મનુષ્યના અવતારમાં જે આવે છે એ દરેક વ્યક્તિએ કર્મ કરવું પડે છે. હું પણ લાગેલો છું અને એ પણ સાવધાનીપૂર્વક કરું છું. અને જો થોડો સમય જો હું સાવધાની છોડી દઉં અને કર્તવ્ય કર્મ ન કરું તો મોટી જાનહાનિ થઈ શકે છે. કેવી રીતે? મનુષ્યો બધા મારા માર્ગે અનુસરવા લાગે છે. ભગવાન ખુદ કહે છે કે જો હું ખોટું કરું તો લોકો એને મારી પાસે અનુસરે છે, જો કર્મ હું ન કરું તો આ બધા મનુષ્યો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું સંકરતાને કરવા વાળો, સમસ્ત પ્રાણીઓનો, પ્રજાનો નષ્ટ કરવા વાળો બની જાઉં. મારે કોઈ કર્તવ્ય કર્મ નથી છતાં પણ કરું છું, કારણ કે જો હું ના કરું તો મારી પાછળની જે પ્રજાઓ છે, મારી જે આ મનુષ્યના લોકો છે એ બધા જ લોકો એ પણ કર્તવ્ય કર્મ છોડી દે, કારણ કે કર્મ કર્યા વગર ચાલવાનું નથી. કર્તવ્ય કર્મ કરવામાં આળસ અને પ્રમાદ કરવો ન જોઈએ. ઘણા લોકોને કાર્ય કરે પરંતુ એમ કે ચલો કામ નથી કરવું એ છોડી દે, પરંતુ કયા કારણે છોડતા હોય છે, ત્યાગ કરતા હોય છે, એ આળસના કારણે ત્યાગ કરતા હોય છે. જે રીતે કહે છે કે જો કોઈ કર્મ વારંવાર યાદ આવતી હોય તો એવું સમજવું કે તમને એમનો સંબંધનો વિચ્છેદ થયો. જ્યાં સુધી તમને કોઈ કાર્ય કરવાનું, કોઈ ભોગ ભોગવવાની વારંવાર તમને જો ઈચ્છા થતી હોય, વારંવાર પૈસા કમાવાની ઈચ્છા થાય, વારંવાર નવું કંઈક કરવાની ઈચ્છા થાય, કંઈક ખાવાની ઈચ્છા થાય, નવું પહેરવાનું, નવું કરવાની ઈચ્છા થાય, ત્યાં સુધી સમજવાનું, કૃષ્ણ કહે છે કે ત્યાં સુધી તમારું મન આ સંસારમાં લાગેલું છે અને ભોગોમાં લાગેલું છે, નહીં કે કોઈ સેવાની અંદર. ઘણી વખત તમે સેવા કરવા જાઓ ને, સેવામાં ઘણા લોકો મેવા અને એમાં ભોગ અને કંઈક અપેક્ષા રાખવાની ભાવના રાખતા હોય છે. તો ત્યાં સુધી સમજજો કે તમારો હજી પણ સંસારમાંથી તમારું મન છૂટ્યું નથી. મનુષ્ય સંસારમાં કેવી રીતે રહેવું જોઈએ આ વાત બતાવતા ભગવાન મનુષ્ય લોકમાં અવતરિત થાય છે. મારો જન્મ એટલા માટે થયો છે કે દરેક લોકો મારા પાછળ લોકો શીખે, કાંઈ કે જાણે, કંઈક પ્રાપ્ત કરે કે આ મનુષ્ય લોકમાં આવીને ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય છે. આ સંસારમાં રહેવાની વિદ્યા છે. આ સંસારમાં કેવી રીતે રહેવું એ પણ એક પ્રકારની વિદ્યા છે. વસ્તુતઃ આ જે સંસાર છે એક પ્રકારનો મહાવિદ્યાલય છે, એક આખી સ્કૂલ છે.
આ સ્કૂલમાંથી જ આપણે કંઈક શીખવાનું છે, કંઈક પ્રાપ્ત કરવાનું છે, સારી વસ્તુ પ્રાપ્ત કરવાની છે, ખરાબ વસ્તુને એને છોડી દેવાની છે, ત્યાગ કરવાની છે. આ સંસારમાં સારી વસ્તુ ભગવદ ગીતાનું જ્ઞાન છે એ પ્રાપ્ત કરવાનું છે. આ મનુષ્ય લોકોને મોક્ષ સુધી પહોંચાડવા માટે કયો માર્ગ છે એ વસ્તુને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અર્જિત કરવાનું છે. પરંતુ આ પ્રાપ્ત કરવામાં, ઈશ્વરની પ્રાપ્તિ કરવામાં આપણને કયા અડચણો આવી શકે છે તો એને પણ યાદ કરીને એને રિમૂવ કરવાના છે. જેમ ફોટાઓ મોબાઈલમાંથી ડિલીટ કરી દઈએ ના કામ ના હોય, એવી રીતે આપણા જીવનમાં જે વસ્તુ નથી કામની, અડચણરૂપ બને છે, કઈ બને છે? એક તો પરિવાર સાથેનો મોહ, એને દૂર કરો. કોઈ પણ વસ્તુને કાર્ય કરવા પાછળનો જે આપણી આસક્તિ છે એને દૂર કરો. ફળની આશા છે એને દૂર કરીએ. આમ મોહને, મમતાને, ક્રોધ ક્યારેક નડે છે, લોભ કોઈ વસ્તુની પાછળ આવે છે તો ધીમે એક વસ્તુને બ્રેક મારતા જાઓ. જ્યાં લોભ વધે છે તમને એમ થાય કે મને આમાં ખૂબ થોડી ઈચ્છા થવા લાગી છે તો ત્યાં બ્રેક મારો, એને રોકો. આશાઓ થવા લાગે મારે આ પહેરવું, આ ખાવું, ત્યાં એને બ્રેક મારો. ઈશ્વર કહે છે આ એક સ્કૂલ જ છે, જગતમાં આ બધું શીખવાનું છે. જેમ તમે આ શીખતા જશો તમને શરૂઆતમાં અઘરું પડશે. નાનું બાળક હોય સ્કૂલમાં બેસાડ્યું તો એકડો લખતા એને ભૂલ પડે. આપણે તમે ઘૂંટવા આપ્યું હોય તો ઘૂંટે ને એ બીજી બાજુથી પાછો બગડો બનાવી દેતો, પાછી બીજી બાજુથી તમે શીખવાડો તો સાઈડમાં લીટા કરે. કેમ? એના ધ્યાનમાં છે જ નહીં કે મારે ક્યાં ઘૂંટવાનું છે. 2 મહિના, 3 મહિના, 4 મહિના જેમ જાય ને એમ પછી એને એક ઉપર ઘૂંટતા આવડી જતું હશે. પછી 1 લખે, પછી બીજા વર્ષે 2 લખે, 3 લખે, અને છોકરો પછી 5, 10 વર્ષ, 20 વર્ષ થઈ જાય ને ત્યારે એ ભણીને એન્જિનિયર, ડોક્ટર બનીને એક મોટા હોદ્દા સુધી પહોંચી જાય છે. તો જ્યારે બાળક નાનું હતું ત્યારે આપણને લાગતું કે આ ડોક્ટર ને એન્જિનિયર ક્યારે બનશે, અને જ્યારે બની ગયા પછી એમ લાગે કે ના કંઈક એને વસ્તુ પ્રાપ્ત કરતી હતી, સિદ્ધિ પ્રાપ્તિ કરતી હતી. તો જો 20 વર્ષની અંદર ડોક્ટર અને એન્જિનિયરની પદવી પ્રાપ્ત થઈ જાય તો આ મન કેમ ના સુધરે? જો ધીમે સુધારવાનો પ્રયત્ન કરીએ તો કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તું તારું મનને સુધારવાનો પ્રયત્ન કરીશ તો થશે. તું પ્રયત્ન જ નહીં કરે, ક્યારે તારા લોભને તું રોકવાનો જ પ્રયત્ન નહીં કરે, તારી જે આશાઓ, તૃષ્ણાઓ છે એને રોકવાનો જ પ્રયત્ન નહીં કરે તો શું કરીશ? મેં પણ મારા જીવનની અંદર ઘણું બધું લોકો અનુસરે એવું કાર્ય કર્યું છે. ગાયોની સેવા કરી છે. જ્યાં સુધી 11 વર્ષ સુધી હું ગોકુળમાં રહ્યો છું ત્યાં સુધી શરીર ઉપર મેં વસ્ત્ર નાખ્યું નથી. ઉપરનું શરીર મારું હંમેશા માટે ખુલ્લું જ રહ્યું છે. નીચે ફક્ત એક ધોતિયું જ પહેર્યું છે, લંગોટી જ વાળી છે. હાથમાં કોઈ શસ્ત્ર નથી રાખ્યું જેથી કોઈની હિંસા થાય. હંમેશા માટે રક્ષા માટે, ગાયોની સેવા માટે મેં ફક્ત લાકડી જ પકડી છે. પગમાં જોડા નથી પહેર્યા, પરંતુ કારણ કે મારા જે ગામના લોકો હતા એટલા બધા ગરીબ લોકો હતા કે એમને પગમાં પહેરવા માટે જોડા નતા. ગાયો જો વગર ચપ્પલે ફરી શકતી હોય, એમને કાંટા વાગે તો હું કેમ? આટલું તો પ્રાણીઓ અને ગાયો પ્રત્યે એમનો લગાવ છે. એક જ્યારે એમને કોઈ માખણ ખાતા તો કોઈ ચોરી કરવા જતા તો પોતાના માટે નથી કરી. હે કૃષ્ણ અર્જુન, મેં મારા માટે ઘરમાં ચોરી નથી કરી. મેં મારા બંધનો જે ગામના લોકો છે, જે પ્રાણીઓ છે એમને મેં ખવડાવ્યું છે. મારા ગામના છોકરાઓને મેં ખવડાવ્યું છે. મેં માખણ નથી ખાધું, મેં માખણ ખવડાવ્યું છે. અને આમે વાત સાચી છે, ભગવાન ખાવા વાળા નથી, ખવડાવવા વાળા. આખા જગત ત્રણેય લોકનો કીડીને, કન, હાથીને મન જમાડવા વાળા છે. એને આપણે પણ જમણવાળા છે. આપણું 2 ટાઈમનું ભોજન ઈશ્વર આપે છે તો ઈશ્વરને જમાડવા માટે તો પરંતુ કેવા ભક્તો જમાડતા હોય છે. નામદેવ જેવા હોય, પછી વિદુરજી જેવા હોય, આવા લોકોના ત્યાં સબરીબાઈ જેવા હોય, અનન્ય પ્રેમ થઈ જાય ત્યારે ઈશ્વરને ભૂખ લાગવા મળે અને વગર બોલાય ત્યાં જતા રહે છે. આવું આ વસ્તુ બતાવે છે. કહે છે મારે પણ કર્તવ્ય કર્મ કરવું પડે છે કારણ કે લોકો અનુકરણ કરતા હોય છે. આપણું જીવન એવું ન હોવું જોઈએ. મા બાપ તરીકે, એક શિક્ષક તરીકે, કુટુંબના અંદર દાદા દાદી તરીકે, વડીલ તરીકે ઘરમાં એવા શબ્દો ન બોલવા જોઈએ. ઘરમાં પતિ પત્ની વચ્ચે એવા ઝઘડા ન કરવા જોઈએ. સમાજમાં લોકો પ્રત્યે એવી ભાવના ન કરીએ જેનાથી એક ખોટી છાપ ઊભી થઈ જાય. તમને જે કર્તવ્ય કર્મ મળ્યું છે, શિક્ષક તરીકે હોય કે નેતા તરીકે મળ્યું હોય કે કોઈ ઘરના, કોઈ સમાજના, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે મળ્યું હોય, એ કર્તવ્ય કર્મને સારી રીતે નિભાવવાનો પ્રયત્ન કરો.
જો તમે ભૂલ કરશો તો પાછળની પ્રજા પણ ભૂલ કરશે. માટે આ વસ્તુ ખૂબ અગત્યની વસ્તુ છે. આવો 25મો શ્લોક જોઈએ. સત્તા કર્મણ્ય વિદ્વાંસો યથા કુર્વન્તિ ભારત કુર્યાદ વિદ્વાંસ તથા સક્તશ્ચેકી લોકે સંગ્રહમ ન બુદ્ધિ ભેદ જનય દગ્નાનામ કર્મ સંગિનામ જોસયેત સર્વ કર્માને વિદ્વાન યુક્ત સમાચરન. ખૂબ સરસ કહે છે કે હે ભરતવંશી અર્જુન, કર્મમાં આસક્ત થયેલો અજ્ઞાની જન જે પ્રકારે કર્મ કરે છે, શું કહે છે? કર્મની અંદર જે આસક્ત થઈ ગયો છે, ફળની જેને આશા છે, જે પણ કાર્ય કરે છે અને જેની એમાં આશા રહેલી છે, એને ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે અજ્ઞાની છે. અજ્ઞાની જન જે પ્રકારે કર્મ કરે છે અને આસક્તિ રહિત વિદ્વાન લોકો લોક સંગ્રહ કરવાનું ઈચ્છતા નહીં ને જે પ્રકારે કર્મ કરે છે, એક આસક્તિ વાળો વ્યક્તિ કર્મ કરે છે અને એક શ્રેષ્ઠ પુરુષો આસક્તિ રહિત જે કર્મ કરે છે, એ મહાપુરુષોએ કર્મમાં આસક્તિ વાળા જે અજ્ઞાની પુરુષ છે, આસક્તિ રહિત વાળા જે પુરુષો છે, એમને આસક્તિ વાળા લોકો જે અજ્ઞાની પુરુષો છે, એમના બુદ્ધિમાં ભ્રમ ઉત્પન્ન કરવો જોઈએ નહીં. કારણ કે સમસ્ત લોકમાં કર્મ સારી રીતે કરતા રહીને એમની પાસેથી સારી રીતે કરાવવા જોઈએ. આની અંદર આ 25 અને 26મા શ્લોકની અંદર કહે છે કે માણસની સમજદારી જેટલી હોય એટલું જ એને જ્ઞાન આપવું જોઈએ. એના કરતા જો વિશેષ કરતા આપવામાં આવે તો પછી એના કરતા વધારે તકલીફ પડી જાય છે, સમજી નથી શકતો અને પોતાનો માર્ગ છોડી દેતો હોય છે. જે ખૂબ પામર છે, જેને કોઈ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ઈશ્વર તત્વ, ભગવદ ગીતા, સત્સંગ કથા, ભાગવત કથા, આ કોઈ જ્ઞાન નથી. સત્સંગનું કોઈ સારું એવું કોઈ જ્ઞાન નથી અને એ કદાચ એ વ્યક્તિ કોઈ દાન કરે અને દાનની પાછળ આસક્તિ રાખતો હોય તો ભલે આસક્તિ રાખતો હોય, પરંતુ એને એવું ના કહેશો કે તું આસક્તિ ના રાખીશ ને આસક્તિ તું રાખીશ તો તને જન્મ મરણના બંધનમાં તું ભરાઈ જઈશ ને, આવું બધું તમે એને કહેશો ને. જેનાથી ડરી જાય ને આવતીકાલે એ પાછું એ પુણ્ય કર્મ ન કરે, એવું એ કર્મ એનું છોડાવે એવું તમે જ્ઞાન ના આપશો. એને તમારી પાસે બેસાડો અને ભગવદ ગીતામાં શું કહ્યું છે કે આ રીતે કાર્ય કરવાથી આવું થાય, આ રીતે કાર્ય કરવાથી આવું થાય. આમે પુણ્ય કર્મ તો કરવાનું તો છે જ, તમે દાન તો આપો જ છો, તો દાનની આપવાની પાછળ જો ફળની આશા રાખીએ છીએ ને તો આપણને કર્મના બંધનથી પાછો મનુષ્ય જન્મ મળે છે. તો દાન કરીને નાનું ફળ લેવું એના કરતા દાન કરીને ફળની આશા રાખ્યા વગર મોટું ઈશ્વર પ્રાપ્તિનું ફળ લેવું તમને કયું ગમશે? ઈશ્વર પ્રાપ્તિનું ફળ ગમશે તો પછી ફળની આશા નહીં રાખવી જોઈએ, તો પછી તકતી ન લગાવવી જોઈએ. તમને શું લાગે છે એવું એમની પાસેથી જ્ઞાન, અજ્ઞાનીમાં જ્ઞાન નથી એવું નથી. આ જગતમાં જેટલા પણ લોકો છે બધામાં જ્ઞાન છે. આ જગતમાં કોઈ અજ્ઞાની નથી. ઘણા લોકો કહે છે કે આ જગતમાં અજ્ઞાની છે, પરંતુ એ વાસ્તવિક સ્વરૂપે લાગે આપણે અજ્ઞાની, પરંતુ વેદાંત અને સિદ્ધાંતમાં જોવા જઈએ તો કોઈ અજ્ઞાની નથી. કેમ? જ્ઞાન છે ને એ ઈશ્વરનું સ્વરૂપ છે, સત્ય છે ને એ જ ઈશ્વરનું સ્વરૂપ છે અને એ ઈશ્વરનું સ્વરૂપ એ આત્મ ચૈતન્ય એના હૃદયમાં બેઠો છે. અને તમે જ્યારે એને સમજાવો છો તો એ સમજી શકે છે ને, એનો મતલબ એમ કે એટલો જ્ઞાનનો દીવો પ્રગટ થાય છે. આજે હું અહીંયાથી જે કહું અને તમને જે કંઈક નવી વસ્તુ શીખવા મળે છે, જાણવા મળે છે, એ બહારથી નથી આવતું, એ તમારા હૃદયમાંથી જ પ્રગટ થાય છે અને તમારા બુદ્ધિમાં સ્થિત થાય છે કે હા આ બધી વસ્તુ છે, આ છે, આ છે, સાચી વાત છે, સાચી વાત છે. ક્યારે કોઈ વ્યક્તિને સાચી વાત થાય અને સમજાય ને તો એ જ અજ્ઞાની પુરુષ એમ કે ના આ વાત સાચી છે, આનંદ આવે ને આનંદ આવે. કેમ? એ જ્ઞાન એમાં રહેલું છે. આ જગતનું દરેક જ્ઞાન, 4 વેદ, 18 પુરાણ, શાસ્ત્ર અને ભગવદ ગીતાનું જ્ઞાન અજ્ઞાનીમાં અજ્ઞાની પુરુષ વ્યક્તિના અંદર પણ છે. ફરક એટલો છે કે એને એ પ્રજ્વલિત નથી, એની ઉપર કેવું છે? અંધારું કે મેસ વળી ગયું છે. એને એક રાહ દેખાતો નથી કેવી રીતે ખોલવું. વસ્તુ પોતાની જોડે પડી છે પણ ખબર પડતી નથી ક્યાં.
પરંતુ કોક આવીને એને બતાવે, સદગુરુ રૂપી આવે, કોઈ એક સારા વ્યક્તિ સંત તરીકે આવીને સમજાવે કે બેટા આ કાર્ય આવું છે, અને એ પણ એના લેવલમાં સમજાવો. તમારું જે લેવલ છે, એક ડોક્ટર હોય કે એક એન્જિનિયર હોય અને પોતાના બાળકને જ્યારે ભણાવવા બેસે તો પછી એન્જિનિયર જેવું લેવલ કરીને ના ભણાવતો હોય, એને કેવું ભણાવે? એના બાળકને એના સ્થિતિ અને એના બુદ્ધિ અને ક્ષમતા અનુસાર. દરેક વ્યક્તિને એટલું જ કાર્ય આપો જેટલી એની ક્ષમતા છે. ક્ષમતાથી વધુ એને કાર્ય આપશો તો એ કાર્ય પણ નહીં કરે અને બધું જ એનું કાર્ય બગડી જશે. માટે જ્ઞાન એટલું જ પૂછશો. એટલે જે આસક્તિ રહિત જે પુરુષો છે એમના માટે આ કહ્યું છે કે તમે અજ્ઞાની લોકોને એટલું જ જ્ઞાન આપો કે જેટલું એ સમજી શકે છે. નહીતર એવું થશે કે એ જે કાર્ય સતમાર્ગે જે થોડું થોડું પણ જે ચાલે છે ને એ નહીં કરી શકે. દાન, પૂજા, પાઠ વગેરે શુભ કર્મ કરવા એ બહુ સારું છે, પરંતુ ફળની ઈચ્છા રાખવી એ ઉચિત નથી. આવું એને સમજાવો, ધીમે ધીમે સમજાવો, અને ધીમે ધીમે સમજાવતા, ધીમે ધીમે જ્ઞાન આપતા એને એક દિવસ એવો આવે છે કે એ સારી વસ્તુ પોતાની જાતે સમજી શકે છે. પ્રકૃતે ક્રિયમાનાની ગુણહે કર્માનિ સર્વસ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. કહે છે કે સઘળા કર્મો બધા પ્રકારે પ્રકૃતિના ગુણો દ્વારા કરવામાં આવે છે, પરંતુ અહંકારથી મોહિત અંતઃકરણ વાળો અજ્ઞાની મનુષ્ય હું કરતા છું એવું માને છે. આ 27મા શ્લોકની અંદર ભગવાન હવે જ્ઞાનની કંઈક અલગ પરાકાષ્ઠા ઉપર લઈ જાય છે. અત્યાર સુધી કર્તવ્ય કર્મનું એમને સમજાવ્યું છે, અને કર્તવ્ય કર્મ સમજાવીને કહે છે કે લોકોને જ્યારે તમે જ્ઞાન આપો તો એના લેવલમાં એને જ્ઞાન આપો. પછી આગળ ભગવાન કહે છે કે શું કહે છે કે પ્રકૃતિથી ઉત્પન્ન, પ્રકૃતિ જે કાથી ઉત્પન્ન થઈ છે કે તો ઈશ્વરમાંથી પ્રકૃતિ ઉત્પન્ન. આમ પ્રકૃતિમાં શું રહેલું છે કે પ્રકૃતિના અંદર 3 ગુણો રહેલા છે. સત્વ ગુણ રહેલો છે, રજ ગુણો રહેલો, તમ ગુણ. તો આ જગતની અંદર જેટલા પણ પ્રકૃતિના મનુષ્ય હોય, પશુ હોય, પ્રાણી હોય, પદાર્થ હોય, વસ્તુ હોય, બધા જ 3 ગુણોમાં રહેલા છે. કોઈનામાં સત્વ ગુણ વધારે હશે, કોઈનામાં સત્વ ગુણ ઓછો હશે. ક્યારેક કોઈનામાં કલાક પહેલા સત્વ ગુણ હોય, પછી 2-4 કલાક પછી રજો ગુણ વધી જાય. રજો ગુણ હોય એટલે સુખ ભોગવવાની ઈચ્છા થાય, સત્વ ગુણ હોય તો સારું સારું વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, અને તમો ગુણ વધી જાય તો પછી આળસ આવે, નિદ્રા આવે, એ પણ રજો ગુણ છે. પછી ક્રોધ આવી જાય, દુખી થઈ જવું, કોઈના પર હાથ ઉપાડી દેવો, આ બધું પછી તમો ગુણ ની અંદર. રાક્ષસી વૃત્તિ જે છે એ તમો ગુણ ની અંદર આવે છે. એ 16મા 17મા અધ્યાયની અંદર ધીમે ધીમે આપણે જઈશું. અલગ અલગ પ્રકારના વિષયોની અંદર કહે છે કે 5 વિષયો છે, 5 વિષય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 × 10 = 15, અને 16મું છે એક મન, અને 16, 17, 18, 19, 20 બીજા 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ જે બધા ઇન્દ્રિયો જે છે આ ઇન્દ્રિયો પ્રકૃતિમાંથી જ બન્યા છે. આ શરીર, આ બધું શરીરની અંદર રહેલું છે. શરીર ક્યાંથી પ્રાપ્ત થયું છે? માતા પિતાના આ સંસારના સંબંધથી આ શરીર બન્યું છે. એ રજોગુણમાંથી, રજમાંથી આ શરીર પ્રાપ્ત થયું છે. એ રજોગુણ જ છે, એમાંથી આ શરીર થયું. અને શરીરની અંદર બધા જ ગુણો છે. સત્વ, રજસ, તમ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધા જ ગુણોની અંદર રમવાવાળા છે, અને ગુણો કહેવાય છે. અને આ ગુણોની અંદર કહે છે, ભગવાન સ્પષ્ટતા કરે છે કે સઘળી ક્રિયાઓ તે વ્યક્તિની પ્રકૃતિના ગુણો દ્વારા જ કરવા. જે વ્યક્તિ જેવા કર્મો કરે છે, સારા ગુણો હોય તો સારા સત્વ ગુણો તરફ કાર્ય કરે છે. દાન કરવાની ઈચ્છા થાય, પુણ્ય કરવાની ઈચ્છા થાય, ભગવત કથા સાંભળવાની ઈચ્છા થાય, આવા ક્રિયાઓ થતી હોય છે. એક લક્ષ્ય એનું સારું બંધાતું હોય છે. રજો ગુણનું હોય તો ભાઈ રજો ગુણ તરફ ભોગની અંદર ઈચ્છા થાય, ખાવાની ઈચ્છા થાય, ફરવાની ઈચ્છા થાય, મોજ શોખ કરવાની ઈચ્છા થાય, પૈસા ભેગા કરવાની ઈચ્છા થાય. તમો ગુણ હોય તો આસુરી તત્વ જેવું એની અંદર આવું પ્રાપ્ત થઈ જતું હોય છે. કહે છે આ ગુણોની અંદર પણ જે એક રહેલો છે અહંકાર. બહુ સમજવા જેવી વસ્તુ છે. અહંકાર પણ 2 પ્રકારના છે. એક વાસ્તવિક અહંકાર રહેલો છે, એક અવાસ્તવિક અહંકાર રહેલો છે.
અહંકાર પણ બે પ્રકારના, વાસ્તવિક અને અવાસ્તવિક. અવાસ્તવિક જે અહંકાર છે એ એવું છે કે તમને એક એક્ઝામ્પલ તરીકે કહેવામાં આવે, મને કોઈ કહે કે તમે કોણ છો, તો કે હું કહું કે મારું નામ જયેશ છે. તો ખરેખર જયેશ કીધું પછી કે તમે બીજા કે જયેશ કેવા છો તમે, કે હું બ્રાહ્મણ છું. પછી કે એ તો ખરું, પણ તમે શું કરો છો, કે તો કે હું જ્યોતિષ છું, હું પૈસા વાળો છું. કુટુંબનું પૂછે કે તમે કોણ છો, કે આના મામા છે, આના કાકા છે, આના પપ્પા છે. આવો અલગ અલગ વ્યવહારથી પછી અલગ અલગ છે કે હું ધનવાન છું, હું પુત્રવાન છું, હું એક વક્તા છું. આ હું છું, હું હવે નક્કી તો કર કે તું વક્તા છે કે જ્યોતિષ છે કે તું ધનવાન છે કે કોઈનો પિતા છે કે કોઈનો પુત્ર છે, કોઈનો મામા છે. તું છે શું? તું એક જ છે જગતમાં, તું એક જ છે, આ બધું કાંઈ નથી. તો ખરેખર આ જે અવાસ્તવિક જે અહંકાર છે ને એ વ્યક્તિને મારી નાખે છે. એ જ આ સંસારમાં વારંવાર નાખે. કેમ? ખરેખર એ ખોટું છે, તે ખોટી વસ્તુ પકડી છે. જ્યારે જન્મ થયો ત્યારે તું શું કોણ હતો? ન તું જ્યોતિષ હતો, ન તું કોઈનો જયેશ હતો, ન તું બ્રાહ્મણ હતો. જન્મ થયો ત્યારે તું કોણ હતો? તારી પાસે આ બધા નામ ધીમે ધીમે મળ્યા. જેમ જેવો જન્મ થયો હોય તરત તું એક પુત્ર બની ગયો કોઈનો, પિતા તો હતો જ નહીં. સમય આવે ત્યારે તું પિતા બની. મતલબ સાબિત એ થાય છે કે આદિમાં અંતમાં વચમાં આ બધા નામ અને ગુણધર્મો પ્રાપ્ત થાય છે. બાળક હતો ત્યારે નિર્દોષ હતો, તો આજે કેમ આવો થઈ ગયો છે? નાનો હતો તો બહુ સરસ હતો, આ મોટો થઈ પણ બગડી ગયો છે. તો પહેલા નતો, આજે છે. એનો મતલબ એમ કે આ પાછળથી વસ્તુ પ્રાપ્ત થઈ છે. અને જે આવે છે અને જાય છે નાશવંત છે. આ અહંકાર પણ નાશવંત છે, એને નાશ કર્યા વગર છૂટકો જ નથી. તારું સ્વસ્વરૂપ શું છે? એ પરમાત્મા સ્વરૂપનું ચૈતન્ય સ્વરૂપ તારું છે. અને બીજો જે વાસ્તવિક અહંકાર છે એ કોણ છે? તો એક વાસ્તવિક અહંકાર આમ જોવા જઈએ, વેદાંત અને સિદ્ધાંતમાં જોવા જઈએ તો વાસ્તવિક અહંકાર જેવી કોઈ વસ્તુ નથી. કેમ? કારણ કે વાસ્તવિક અહંકારની અંદર શું આવે છે કે હું ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનો અંશ છું. જ્યારે પરમાત્માનો તું અંશ છે, તું કેવા વાળો કોને? તું કોને કહે છે? કારણ કે અહીંયા જેટલા પણ અંશ છે બધા પરમાત્માના અંશ છે. આ એ સોનાની રિંગ છે, આ એ સોનાની રિંગ છે. આ સોનાની રિંગ આને એમ કહી શકે કે હું સોનાની રિંગ છું? આ આને કહી શકે? ના, બંને એક જ છે. ઘાટ અલગ છે, ડિઝાઇન અલગ છે, મૂળ છે સોનું. એક બરફ હતો, એ બરફને પૂછ્યું, એક પાણીમાં એક ડીશમાં બરફ હતો અને એક ગ્લાસમાં પાણી હતું. તો બરફને પૂછ્યું કે હે તું કોણ છે? મેં પૂછ્યું એને કે તું કોણ છે? તો બરફને મને કીધું કે હું બરફ છું. તો તું કેવો છે? કે હું ઠંડો છું. તો કે તને હું પકડીશ તો શું થશે? કે તમને કે હાથમાં મને પકડશો તો કે બહુ ઠંડુ ઠંડુ લાગશે, કે એકદમ હાથ તમારો કે જામ થઈ જશે કે મને પકડશો તો. મને કીધું એમ. પછી બરફને લઈને મેં પાણીમાં મૂકી દીધો. પછી પાણીમાં જતો રહ્યો અને પછી જેવો પૂરેપૂરો હાવ જતો રહ્યો પછી પૂછ્યું એ હવે તું કોણ છે? હવે બોલતો નથી. કીધું તું કોણ છે? પાછું ફરીથી પૂછ્યું તું કોણ છે? બોલતો જ નથી. તમને પણ લાગે કે મહારાજ હવે કેવી રીતે બરફ બોલે? કારણ કે તો હતો એમાં મળી ગયો. વસ્તુ આવું છે. એ બરફ હતો ત્યાં સુધી અહંકાર હતો. કયો અહંકાર હતો? કે હું બરફ છું, જયેશ છું. એ અવાસ્તવિક અહંકાર હતો. જ્યારે એ સ્વસ્વરૂપ બરફ શામાંથી બન્યો હતો? બરફનો જન્મ પાણીમાંથી થયો. એ જ પાણીમાં મળી ગયો એટલે પછી શું થઈ ગયું? એ જેમાં હતો એ નિજ સ્વરૂપમાં વળી પછી એનું અસ્તિત્વ નથી રહ્યું. એ પોતાનું જે સ્વરૂપ છે એમાં મળી જવાથી અસ્તિત્વ નથી રહેતી. પછી અહંકાર નથી, બોલવા નથી રહેતો. એટલા માટે જે મહાપુરુષો નિજ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે એ પછી બોલવા રહેતા નથી. એટલે પછી ત્યાં વાસ્તવિક અહંકાર પણ નથી રહેતો. એક સમજવા માટે કહેવામાં આવે છે કે હું ચૈતન્ય સ્વરૂપ નિજાત્મામાં છું. પણ આવું ક્યારે કહેવામાં આવે છે? કે જ્યારે દ્વૈત વસ્તુ ભેગી થાય ત્યારે કહેવામાં આવે. અને બોલવાની વસ્તુ છે પણ યા બરફના જેમ જે બરફ ઓગળી ગયો પછી બોલ્યો નહીં. ઘણું પૂછ્યું, ખૂબ મહેનત કરી પણ બોલ્યો જ નહીં. આ વસ્તુ આવું છે. બોલો, સમજાય ને? તો પોતાનું નામ લખી રાધે રાધે લખજો. પોતાનું નામ લખી રાધે રાધે લખજો એટલે મને ખબર પડે કે તમે આ વસ્તુને સમજી શક્યા. આ શ્લોક એટલી ગહેરાઈ વાળો છે કે અહંકાર જ્યાં સુધી તારો નીકળી નહીં જાય ત્યાં સુધી પરમાત્મા તત્વની તરફ પ્રાપ્તિ થવાની નથી.
અહંકાર જ આ વ્યક્તિને પોતાનાથી દૂર લઈ જાય છે, નિજ સ્વરૂપથી દૂર લઈ જાય. તો જ્યારે જન્મ થયો ત્યારે નિર્દોષ હતો, આજે દોષી થઈ ગયો. કેમ દોષી થઈ ગયો? આ ગુણ ધર્મની અંદર તું ફેરવાઈ ગયો. જન્મ્યો ત્યાં તું નિરંજન નિરાકાર જ હતો. ઈશ્વરે તને જેવો તું હતો એવો ને એવો તને આપ્યું છે. પરંતુ આ સંસારને પોતાનો માની પૈસા બહુ ભેગા કરી દીધા એટલે ધનવાન બની ગયો, એક હોદ્દા ઉપર બેસી ગયો એટલે હું નેતા બની ગયો, બહુ સારું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું કે હું પંડિત બની ગયો, હું વક્તા બની ગયો. આપણે આ બધું શું છે? પણ આમાંથી કશું નથી. આ બધું કાઢી નાખવાનું, સુવિચાર કરવાનો છે કે આ જે હું બોલી રહ્યો છું, હે પ્રભુ તારી જ શક્તિથી બોલું છું, તમારી શક્તિ વડે બોલું છું, તારું અને તર્પણ અર્પણ કરું છું. હું કોઈને અહીંયા જ્ઞાન આપતો નથી, હું ફક્ત ને ફક્ત આ જ્ઞાન અર્જિત કરી રહ્યો છું. આવો જ્યારે ભાવ હોય ને ત્યારે અહંકાર તૂટશે. તમે પ્રાપ્ત કરવાની વસ્તુ રાખશો ને, લેવાની વસ્તુ રાખશો ને તો અહંકાર આવશે, આપવાની વસ્તુ રાખશો ને તો અહંકાર નહીં આવે. મારું કરશો તો માર ખાઈ જાશો, તારું કરવામાં તરાય એ સંતો, તારું કરવામાં તરી જવાય. હે જીવરામ ચેતીને ચાલજો, હે જીવરામ તું ચેતીને ચાલજો. જો મારું કર્યું તો અહંકાર પેઈ જશે અને પાછો તો આ મારું કરતો આ માનું. અને જો તારું કર્યું, હે ઈશ્વર આ તારું છે, પૈસા એ તારા, નોકરી તારી, ધંધો એ તારો, તારા, તમે મને શક્તિ આપો છો એટલે જ કાર્ય કરું છું, આ તમારું જ જ્ઞાન છે અને અહીંયા ને અહીંયા બધું વાપરી દઉં છું. તારું કરવાની અંદર અહંકાર છૂટી જાય છે અને એ વસ્તુ આપણને પ્રાપ્ત થાય છે. આવો 28મો શ્લોક જોઈએ. તત્વવેત્તો મહાબાહો ગુણ કર્મ વિભાગયો, ગુના ગુણેષુ વર્તંત ઇતિ મતવા ન સજ્જતે. કહે છે હે મહાબાહો, ગુણ વિભાગ અને કર્મ વિભાગ. ભગવાન અહીંયા બે વિભાગ અલગ પાડીને કહે છે. એક ગુણ વિભાગ છે અને કર્મ વિભાગ છે. અને આ બંને વિભાગના તત્વને જાણવા વાળો મહાપુરુષ સઘળા ગુણોમાં ગુણો વર્તી રહ્યા છે એમ માનીને આસક્ત થતો નથી. આ એ જ વાત અહીંયા આવી છે જે મેં તમને સમજાવ્યું છે. શું કહે છે કે આ ત્રણ ગુણો સત્વ, રજ અને તમ ગુણોથી આ વસ્તુ બની રહી છે. ત્રણ ગુણો કયા છે? સત્વ, રજસ, તમ. આને ગુણ વિભાગ કહેવાય છે કારણ કે આ પ્રકૃતિમાં ત્રણ ગુણો રહેલા છે. અને કર્મ વિભાગ કોને કીધો છે કે 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયથી જે ક્રિયા થાય છે સમજી શકો છો એને કર્મ વિભાગ કીધો છે. આ ગુણ વિભાગ અને કર્મ વિભાગ આ બંને વસ્તુ આ ગુણોમાંથી ઉત્પન્ન થયા છે અને ગુણોમાં જ એ વિલય પામી જાય છે. આવું જે જાણે છે એ જ આસક્તિ રહિત પુરુષ બની શકે છે. બહુ થોડો ગહેરો વિષય છે, સમજવાની થોડી જરૂર છે કારણ કે આ પ્રકૃતિ કોને? ઈશ્વરમાંથી આ પ્રકૃતિ બની છે. પ્રકૃતિ એટલે માયા, માયા એ જ પ્રકૃતિ અને પ્રકૃતિ માયા એ ઈશ્વરને ઢાંકી દે છે. ઈશ્વર જે આ જગતમાં છે બરાબર, પરંતુ શું કરે છે? એ માયાની આકર્ષણ શક્તિથી એ વસ્તુને ઢાંકી નાખે છે. જેમ આ રાત્રે દિવસે સૂર્ય દેખાય પરંતુ આગળ ચોમાસાની અંદર વાદળા આવે એટલે ઓરિજિનલ વસ્તુ શું થઈ જાય છે? ઢંકાઈ જાય. જો એને ઢાંકવા વાળો બની, માયા ઢાંકવા વાળી બની શકે છે, એને ઢાંકી શકતો નથી કારણ કે પાછી એ તો નિરંતર ચાલ્યા કરે છે. જેમ વાદળું નીકળી જશે પાછો તડકો આવી જશે. વાદળાથી સૂર્યને કોઈ ફરક પડતો નથી. વાદળામાં ફરક પડી શકે છે, એ ધીમે રહીને જતું રહેશે. એવી રીતે માયાથી ઈશ્વરને કોઈ ફરક નથી પડતો. એ કાર્ય કરે છે, ઈશ્વર દેખાતો નથી. આ માયાના રમકડાની અંદર, પૈસાના, નોકરીના, ધંધાના રમકડાની અંદર આ બાળકને એટલું રમણ કરે પછી ઈશ્વરને એને મળી નથી શકતો કારણ કે આપણે આ ગુણોની અંદર આવી ગઈએ છીએ. જેમ નાનું બાળક હોય અને માના ખોળામાં બેસી રહે તો માં કોઈ કામ નથી કરી શકતી, પછી શું કરે? એને મોબાઈલ આપી દેશે, કોઈ રમકડા આપી દેશે. રમવામાં પછી માનો જે પોતાનું વાત્સલ્ય છે એ ભૂલી જશે. પોતાના જે ખોળો છે, પોતાનું જે ઘર છે, માના ખોળામાં બેસવાનો જે આનંદ છે એ ભૂલી જશે. એ રમવામાં જતો રહેશે. રમતા થાકશે ને પછી રોવા લાગશે.
ત્યારે એની યાદ આવશે કે હા મારી માં તો નીકળી ગઈ. એ પછી બાળક રડે, પાછી એની માં એની ખોરામ લે, પછી શાંત થઈ જાય. આપણે આપણા માના ખોરામાં ઈશ્વર તત્વથી વિમુખ થઈ ગયા છે. આ રમકડાઓ જેટલા દેખાય છે એમાં રમવા લાગ્યા છીએ. આ જે 3 ગુણો કીધા છે, ગુણોમાં આપણે રમવા લાગ્યા છીએ, અને એના કારણે આપણને જે આપણું મુખ્ય વસ્તુ છે ઈશ્વર તત્વનું પ્રાપ્ત થવાનું, એ લક્ષ્ય ભૂલાઈ ગયું, એની ગોદ ભૂલાઈ ગઈ, એનો ખોળો ભૂલાઈ ગયો, એનું ઘર તમે જે પણ કાંઈ કહો શબ્દોમાં, એ ભૂલાઈ ગયું છે. પણ આસક્તિ રહિત મનુષ્ય શું કરે છે? આ 3 ગુણોમાં જ હોય છે. આ ગુણોમાં રમકડા સાથે રમતા જ હોય, પણ શું કરે? બહુ ડાયો બની રહે. અમુક બાળકો હોય ને, રમકડું માં આપે તો રમકડાથી રમે, પણ જેવી ઊભી થાય ને માં, ના પાછું રડવા લાગે. એના માના ખોરામાં જ રમવું છે. જો કે રમકડું એ લીધું ને માનો ખોરે, જો કે એની માને તો છોડતો જ નહીં, કે રમકડાથી રમે પણ માના ખોરામાં રમે છે. આ આસક્તિ રહિત છે. એને રસ, રમકડા રમે છે ખરી, પણ રસ રમકડામાં નથી, રસ એના માના ખોરામાં છે. કદાચ કોઈ રમકડું લઈ જશે તો એ લઈ જશે, ચાલશે, માં ના જવી જોઈએ. સાચા શ્રેષ્ઠ પુરુષો આ 3 ગુણોમાં રમે ખરી, 3 ગુણોમાં હોય ખરી, વ્યવહાર કરે. એમને ખબર છે આ બધું ખોટું છે, આવો વિચારીને વ્યવહાર કરે, પરમાર્થ માટે વાપરી દે. જેને લઈ જવું લઈ જાવ, રમકડા લઈ જાવ, જે લઈ જવું. પોતે નિજ સ્વરૂપની અંદર બેસી ગયા છે. એટલે કહે છે કે મહાપુરુષો સઘળા ગુણોમાં વર્તી રહ્યા છે. આ ગુણોની અંદર જ રમી રહ્યા છે, એવું આ મહાપુરુષો માનીને સમજતા હોય છે. તત્વજ્ઞાની જાણે છે ગુણોની અંદર જ વર્તી રહ્યા છે. આત્મા સક્રિય અને અક્રિય છે, સાક્ષી છે, અસંગ છે. સમજદાર વ્યક્તિ પરિસ્થિતિમાં ફસાતા નથી. જે સમજદાર માણસો છે, આ જગતની અંદર ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય, પણ પોતાની પરિસ્થિતિને જ યાદ રાખે, આ બીજી પરિસ્થિતિની અંદર ફસાઈ નથી જતા. 29મા શ્લોકની અંદર કહે છે, પ્રકૃતે ગુણ સંબોધા સ્વસજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃષ્ણ વિદો મંદાન કૃષ્ણ ભિન્ન વિચાલયે. બહુ સુંદર સમજવા જેવું છે. એની જ વસ્તુ થોડા અલગ શબ્દોમાં સમજાવે છે. કહે છે કે પ્રકૃતિજન્ય ગુણો વડે, પ્રકૃતિજન્ય, આ ગુણો શામાંથી પ્રગટ થયા છે? પ્રકૃતિમાંથી. પ્રકૃતિજન્ય ગુણો વડે અત્યંત મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો, અત્યંત મોહિત થયેલા, જગતની વસ્તુમાં મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો ગુણ અને કર્મોમાં આસક્ત રહે છે. આ ગુણોની સાથે હવે કર્મ આવ્યું, આસક્ત રહે છે. અને એ પૂર્ણતયા ન સમજવા વાળા મંદ બુદ્ધિ અજ્ઞાનીઓ પૂર્ણતયા જાણવા વાળા જ્ઞાની મનુષ્યને વિચલિત ન કરે. શું કહે છે કે અજ્ઞાની ગુણોમાં ફસાઈ જાય છે. મોહથી જીવ પ્રકૃતિમાં બંધાઈ જાય છે, અને જે જ્ઞાની પુરુષો છે એ આ ગુણો, જેમ આ જ્ઞાની પુરુષો છે આ જગતની અંદર બંધાઈ નથી જતા. પ્રકૃતિજન્ય ગુણો વડે બંધાઈ જાય. આ ગુણોની અંદર અજ્ઞાની પુરુષો છે, જેને આ ભાગવત ગીતા સાંભળી નથી, સમજતા નથી, જેમાં અમને રસ નથી, ઈશ્વર તત્વમાં પ્રાપ્ત થવાનો જેમાં રસ નથી, જેને ભોગમાં જ રસ છે, ખાવ પીવું કરવું, મોજ શોખ કરવો છો, આવા બધા લોકોને અજ્ઞાની કીધા છે, કે જેને જ્ઞાન તરફ જવું જ નથી. આ ભગવત પ્રાપ્તિનો જેનો માર્ગ જ નથી, આવા અજ્ઞાની પુરુષો આ ગુણોમાં જ રચ્યા પચ્યા રહેતા હોય છે. બસ એમને આમાં જ આનંદ આવે છે. જેમ કાદવ હોય, કાદવ, અને કાદવના જીવ જંતુઓ હોય ને, એને કાદવમાં જ મજા આવતી હોય છે. એને પછી ફૂલોમાં જે બેસવાનો રસ જાગતો નથી. એ એમાં જ રચ્યા પચ્યા રહે છે, અને એમાં જ એ કર્મ કરતા રહેતા હોય છે, અને એનું એ કર્મ કર્યા કરે, એમાં ભોગવ્યા કરે, એમાં ને એમાં જ જિંદગી વિતાવતા હોય છે. પ્રકૃતિજન્ય ગુણો વડે અત્યંત મોહિત થયેલા અજ્ઞાની મનુષ્યો ગુણ અને કર્મોમાં આસક્ત રહે છે. બસ એ ગુણોના અંદર રમ્યા કરે, અને એમાં એક ગુણ, એક ભોગ ભોગવે, બીજા 100 કર્મ કરે, બીજા 10 ભોગ ભોગવે, અને એમાં 1000 કર્મો કરે. આ વસ્તુ ક્રિયાઓની ચાલી આસક્ત રહે છે. અને એ પૂર્ણતયા ન સમજવા વાળા, એકદમ પૂર્ણ રીતે અજ્ઞાની છે, જેને કંઈ ખબર જ નથી, 100% જે અજ્ઞાની છે, એમ કે પૂર્ણત અજ્ઞાની માણસો, મંદ અજ્ઞાનીઓ, પૂર્ણતયાને જાણવા વાળો, એટલે એ જે સજ્જન પુરુષોને જાણી શકતો, જે પ્યોર અજ્ઞાની છે એ પ્યોર સજ્જનની ઓળખાણ કરી શકતો નથી.
એટલે સાચા સંતોની ઓળખાણ આ જગતના લોકો નથી કરી શકતા. જગત કહે ભગત ગાંડો થયો છે, જગત કહે ભગત શું આ બધા ધંધા કાઢ્યા. સવારમાં ઉઠીને રોજ મંજીરા લઈને બેસી જાય, બાજુવાળા ઊંઘ બગાડે છે. લોકોને એમ લાગે છે, ઘરના લોકો એમ લાગે કોકને ઊંઘ બગાડે છે, નહીં તો એની નિજાતમાંની મસ્તીમાં આનંદ કરતો હોય છે. નરસિંહ મહેતાને ન લોકો ન જાણે કેટલું કીધું છે, કેટલા અપમાન કર્યા છે, ન બોલવાના શબ્દો બોલ્યા છે, સમાજની બહાર કરી નાખ્યા છે. અને ઘણા સંતો ઉપર તો લોકોનો સ્ત્રીઓનો આક્ષેપ આપી દીધો છે. સ્ત્રીઓનો ખોટો એટલો બધો આક્ષેપ આપી દીધો છે, છતાં પણ સંતો એમ નથી કીધું કે આ કામ મેં નથી કર્યું. કાંઈક કરીને જો આ સ્ત્રીનો બચાવ જો થતો હોય ને તો કહી દે કે હા મેં આ સ્ત્રી સાથે ખોટું મેં કર્યું છે, આનું નામ ના આપતા. કેમ? આ સ્ત્રીને બચાવવાની કોશિશ કરતા હોય છે. સંત મહાપુરુષો ક્યારેક ખોટો આક્ષેપ પોતાના ઉપર લઈ પણ લેતા હોય છે કે મારા ઉપર આક્ષેપ આવવાથી જો કોકનું હિત થતું હોય તો હું આક્ષેપ લેવા માટે તૈયાર છું. આજે તો પોતાના ઉપર આક્ષેપ ના આવે તો બીજા ઉપર ઢોળવા માટે તૈયાર થઈ જાય છે. તો એને તો ઈશ્વરની પ્રાપ્તિ ક્યાંથી થાય? એ પછી ગમે તેટલું પુણ્ય કરે, જપ કરે, તપ કરે, પણ એ બધું પછી નિષ્ફળ થઈ જાય છે. એનો કોઈ અર્થ નથી રહેતો. એટલે કહે છે મનુષ્ય વિચલિત ન કરે. આવા લોકોને વિચલિત થઈ શકતા નથી. ભોગની કામનાઓના કારણે પુરુષો પદાર્થ અને કર્મમાં આસક્ત રહે છે. એની એ જ વાત આવી. અને એ કારણે એમને પર થવાની એટલે ઈશ્વરને પ્રાપ્ત થવાની વાતને સમજી શકતા નથી. મયી સર્વાનિ કર્માણિ સંન્યાસ્યાધ્યાત્મ ચેતસા નિરાશિર નિર્મમો ભૂતવા યુધ્યસ્વ વિગત જ્વર. હવે આગળના શ્લોકની અંદર એવું થઈ શકે કે ભગવાન અર્જુનને જ્ઞાન આપે. આ અર્જુન કદાચ અર્જુનને જ્ઞાન આપવાની સાથે સાથે તો દુર્યોધનને જોડે બેસાડી દીધો હતો તો એને જ્ઞાન પ્રાપ્ત ન થઈ ગયું. તો એ લોકો માટે આ 29મો શ્લોક હતો કે જે પ્યોર અજ્ઞાની છે તો એને તો તમે ગમે તેટલું સમજાવવા જશો ને તો એ સમજશે નહીં. મગ હોય મગ અને તમે બાફવા મુઠ્ઠી ભરીને મૂક્યા હોય તો બધાય મગ જડી જશે, પણ એક મગ બે ચાર મગ એવા હશે ને એ નહીં બફાય. કેમ નહીં ચડે? કારણ કે કોયડા મગ હોય છે. તમે 10 50 સીટી મારી દો ને એ મગ કડક ને કડક લાકડા જેવો જ રહેશે. તો અજ્ઞાની છે એ તમારી સાચી વાતને નહીં સમજે તો નહીં સમજે. તો માટે સજ્જન પુરુષોએ એની પાછળ સમય બગાડવો જોઈએ નહીં. આવું 29મા શ્લોકની અંદર કહેવામાં થાય છે. એમને એમનું જે કાર્ય છે એ પરમાર્થનું કાર્ય ચાલુ રાખો. ડોંગરેજી મહારાજ ભાગવત કથા કરતા હતા, કહેતા હતા કે આ જગત ક્યારે સુધરવાનું નથી, પરંતુ એમની કથાથી ક્યારેક એકાદ બે લોકો સમજી શક્યા છે. 1000 લોકો સાંભળતા હોય તો 1000 લોકો સુધરી જવું ના પડે. ગોકર્ણજીએ ભગવત ગીતા ભાગવત જ્યારે કરી ત્યારે કેટલાય લોકો બેઠા હતા, પરંતુ ધુંધુકારી માટે વિમાન આવી ગયું, સ્વર્ગમાં જતા રહ્યા. અને બીજા જે લોકો બેઠા હતા એના માટે વિમાન ન આવ્યું. તો પછી સ્વર્ગના દેવતાઓને પૂછે છે કે આ બધાને ભાગવત કથા સાંભળી કેમ ના આવ્યું? તો બધા માટે કેવી રીતે આવ્યું? ધુંધુકારી જે રીતે સાંભળ્યું હોય, જ્ઞાન પ્રાપ્ત કર્યું એ ત્યાં લોકોએ પ્રાપ્ત નહીં કર્યું. ઇવન તમે વક્તા તરીકે તમે જ્ઞાન લોકોને આપ્યું, પણ તમારામાં અહંકાર હતો કે હું ભાગવતની કથા સંભળાવનારો વક્તા છું. આટલો સૂક્ષ્મ અહંકાર હતો. પછી એમને શ્રાવણ પછી ફરીથી ભાગવત કથા કરે છે અને પોતે પછી વક્તા નથી બનતા, બને છે તો વક્તા જ, પરંતુ મનથી એમને વક્તા તરીકેનો અહંકાર છોડી દીધો. મારે પણ હવે જ્ઞાન અર્જિત કરવું છે અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બધા લોકો માટે વિમાન આવ્યું છે. આનાથી સાબિત થાય છે કે જ્ઞાન લોકોને આપવા માટે નથી, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે છે. વક્તાએ પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ એક પરોપકાર છે, પરંતુ એમાં અહંકાર ન હોવો જોઈએ. પ્રાપ્ત કરું છું આવો ભાવ આવશે ને તો પછી અહંકાર નહીં આવે. તું 30મા શ્લોકનો અર્થ એવો થાય છે કે તું વિવેકવંતી બુદ્ધિ દ્વારા સઘળા કર્તવ્ય કર્મ મને અર્પણ કરી કામના મમતા સંતાપ થઈ રહિત થઈને તું યુદ્ધ રૂપી કર્તવ્ય કર્મ કર. ભગવાન હવે આને કહે છે કે વારંવાર પ્રશ્નો પૂછે છે ને, આગળ બીજા અધ્યાયમાં પ્રશ્નો પૂછ્યા, ત્રીજા અધ્યાયમાં પ્રશ્નો પૂછ્યા,
હવે ત્રીજા અધ્યાયના અંતમાં જતા જતા પણ ભગવાન કર્મયુગમાં છેલ્લે કહેતા પણ જાય છે કે તને આ બધી બાબતોમાં બહુ ખબર ના પડતી હોય અને તારો અહંકાર ના છૂટતો હોય, આ બધું ના કરી શકતો, કશું ના કરી શકતો હોય ને, તો તું એક કાર્ય કર, હું તને સરસ મજાનું કાર્ય કરું છું. શું કર્યું? કહે છે કે મહી સર્વાણી કર્માણી, તારા દરેક કર્મો મને આપી દે. તું જે કાર્ય કરે છે ને, તું બસ એટલું વિચાર કે આ બધી જવાબદારી હું ઈશ્વરને આપી દઉં છું. બસ બીજું કઈ વિચારીશ નહીં. તું જે કાર્ય કરે છે એની પાસે પરિણામનો વિચાર ના કરીશ. શેઠ હોય કોઈ નોકર, અને બહુ આપણે ઉદાહરણમાં સમજીએ કે કોઈ નોકર હોય, નોકરને દુકાનવાળો શેઠ હોય એમ કે જા આ વ્યક્તિ અહીંયાથી તું પૈસા લઈ આય, તો પછી કે કોઈ આ વસ્તુ કામ કરી આય, તો પછી નોકરના મનમાં થોડો વિચાર આવે છે. શું વિચાર આવે કે એ વ્યક્તિ આવું કહેશે તો કે તું એની ચિંતા ન કરીશ, એને કહી દેજે કે અમાર શેઠે કીધું છે. તો પછી આવું કરે તો કે તું બધી ચિંતા છોડ ને, મેં કીધી એટલું તું કહી આય. એ જે બોલે બધું કીધું કે બધું તમે મારા શેઠ જોડે વાતચીત કરો, એ બધું પતી જશે. તારે કશું કરવાનું નહીં, મેં કીધું એટલું કાર્ય કરીને આવતો રહે. ભગવાને બસ અહીંયા આટલું કહી દીધું છે. તું બધું છોડી દે. તને પાપ લાગશે, પુણ્ય લાગશે, અહંકાર, માયા, મમતા, મોહ, ક્રોધ ના બધું છોડી દે. આ બધું તું મને આપી દે. જે કરું છું, જે કરું છું, તે પ્રભુ ચરણે ધરું છું. હારું ખોટું મને કઈ ખબર પડતી નથી. હું એટલું બધું બુદ્ધિશાળી નથી. મારામાં કોઈ વિવેક નથી. સત્ય અને અસત્ય હું કઈ જાણતો નથી. પરંતુ એટલું જાણું છું કે મારે તારા દર્શન કરવા છે. હે પ્રભુ, આ તે મને આપ્યું તું, તે મને આપ્યું તો હવે હું તને આપી દઉં છું. આ જગતમાં તે મને જન્મ આપ્યો તો આ બધી વસ્તુ હું તને આપી દઉં છું. તો હવે જગતની અંદર આ શરીર આપણે નથી મળ્યું, તો આ શરીરથી બીજા માટે ખસાઈ જવું જોઈએ. એ ભગવાનને આપી દીધું છે. આ મન આપણે સાથે નતું આવ્યું, મન ઈશ્વરે આપ્યું હતું, તારું નથી. મન ઈશ્વરે આપેલું છે. તો મનને એવી સેવામાં લગાવી લો જે ભગવત પ્રાપ્તિ કરે. બુદ્ધિને પણ એવી રીતે કામ આપી દો, શરીરને એવી રીતે કામ આપી દો. પૈસા કમાવો છો તો પૈસા કમાઈને પોતાના માટે જે વ્યવહાર પૂરતી જરૂરિયાત છે વાપરો, બાકી એના સિવાય બીજું સત્કર્મ જોડે ચાલુ જ રાખો. એટલી એફડીઓ જ ના કરીએ. મોટી દુકાને મોટા મકાન લઈને બધું પૂરું ભલું ભેગું કરીએ, એ વ્યવહાર થોડો અયોગ્ય દેખાય. બીજાના માટે વાપરો. આમ કદાચ કોઈ ઘર આપણી પાસે પડ્યું હોય, મકાન લીધું હોય, અને કદાચ કુટુંબ પરિવારમાં કોઈ ભાડે કોઈ રહેતું હોય તો ફ્રીમાં રહેવા આપી દો. આ 2000 ભાડે શું કામ લેવું? 2000 માટે મોઢું શું કામ બગાડો? કોઈની સેવા કરી નાખો. કદાચ આપણે મોટી સિટીમાં રહેતા ગામડેથી કોઈ વ્યક્તિ આવે તો આપણા ઘરે મહિનો 2 મહિના રાખો, એને ખવડાવ પીવા, પછી નોકરી ધંધે લગાડી પછી તમે મોકલો. આટલી તો પરોપકાર કરી શકે ને. પરોપકાર માટે જીવન કરવાનું છે. આ સંસારમાંથી જે વસ્તુ તને પ્રાપ્ત થઈ એ તું બધી જ વસ્તુ મને આપી દે. ભગવાન આવું ગીતાજીમાં 2 વખત કહે છે. એક આ 3જા અધ્યાયમાં કહ્યું છે અને છેલ્લા અધ્યાયમાં પણ કહે છે કે હે અર્જુન, તું બધું જ છોડી દે. મામેકમ શરણમ વ્રજ, તું મારા શરણે આવી જા. બીજું બધું છોડી હું કહું કર. ભગવાને પણ અહીંયા એ જ કીધું છે, તું વિવેક રૂપી બુદ્ધિ, વિવેકથી નિશ્ચય કરીને સઘળા કર્તવ્ય કર્મો, તારા જે કર્તવ્ય કર્મ છે, તને આ યુદ્ધ કરવાથી પાપ થશે કે તને પુણ્ય થશે, રાજ્ય મળશે નહીં મળે, આગળ કીધું તું કે મને ખબર નથી કે હું જીતીશ કે નહીં જીતું, એ પણ મને નથી ખબર. તો આ બધું તું છોડી દે, પરિણામ છોડી દે, મને અર્પણ કર, બધી કામનાઓ મને અર્પણ કર દે. આના વસ્તી આ કર્મ કરવાથી મને આવું ફળ મળશે કે નહીં મળે, સારું મળશે કે ખોટું મળે, છોડી દે. તું મને આપી દે. સારું મળશે તો મારું, ખરાબ મળશે તો મારું. મમતા છોડી દે. આ તારા પુત્રોનું શું થશે? આપણે વિચારીએ કે મારા મા બાપનું શું થશે, મારા પુત્રોનું શું થશે, હું નહીં હોય તો શું થશે, લાવ બધું ભેગું કરી એનું બધું કમ્પ્લીટ કરી જાઉં. અરે તમે હતા કે નતા, આ યુગોથી તમારા બાપ દાતાઓની જિંદગી આમ ને આમ ચાલી જાય છે. કોઈનું કઈ ઉભું રહ્યું નથી. આજથી 200, 250, 500 વર્ષ પહેલા જે કંપનીઓ ચાલતી હતી, જે ધંધા ચાલતા હતા, એ ધંધા આજે છે નહીં. એ સમય દરમિયાન જે કરોડપતિ હતા, અબજોપતિ હતા, ધનાઢ્ય હતા, એ આજે ધનાઢ્ય છે નહીં. પહેલા જે રાજાઓ બની ગયા એ રાજાઓ પણ આજે આ પૃથ્વી પર રાજાશાહી જીવન રહ્યું નથી. તો એ લોકો મહાન રાજાઓ થઈ ગયેલા છે, એ પણ આજે રહ્યા નથી. તો તારા આજે વધારે 35-40 વર્ષની જિંદગીમાં 2 વર્ષ વધારે મહેનત કરી છોકરાઓ માટે ભેગું કરે ના કરતા તું વાપરી દે, મારા સરને આવી જા, આ બધું તું મને આપી દે. આવો ભાવ આ ઈશ્વરની અંદર આ શ્લોકની અંદર બતાવે છે. પોતાના માટે કાંઈ મેળવવાનું નથી,
અને લોકો માટે જ મેળવીને લોકો માટે આપી દેવાનું છે. આ ઉચ્ચ ભાવ છે. તમે કદાચ મેળવવાની કદાચ ઈચ્છા રાખો ને તો એની પાછળ ભાવના એવું રાખે છે કે હું વધારે કમાઉં તો વધારે લોકોની સેવા કરી શકું. આવો ભાવ હશે તો કોઈ વાંધો નથી. કહે છે યે મે મિતમિદમ નિત્યમ અનુતિષ્ઠન્તિ માનવા શ્રદ્ધાવંતો ન સુયંતો મુચ્યતે કર્મભિ. જે મનુષ્યો દોષ દ્રષ્ટિથી રહિત શ્રદ્ધાપૂર્વક મારા આ મતનો સદા અનુસરણ કરે છે, અનુસરણ કરે છે, જે હું કહું છું એ પ્રમાણે ચાલે છે અને તે સઘળા કર્મોના બંધનમાંથી તે મુક્ત થઈ જાય છે. કહે છે કે કોઈ પણ વર્ણનો વ્યક્તિ હોય, ધર્મ, જાતિ, નોકરી, ધંધો, કાં તો પછી કોઈ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, કોઈ પણ ધર્મના વ્યક્તિ કેમ ના હોય. આ ભગવદ ગીતા કોઈ ધર્મની નથી, કોઈ જ્ઞાતિની નથી. આ તો કે બ્રાહ્મણ હોય એમને ભણવાનું હોય. આ બ્રાહ્મણોને નહીં, આ જગતના એક એક મનુષ્યને ભણવાનું આ શાસ્ત્ર છે. એટલા માટે તો આપણે આ વસ્તુ કાર્ય કરી રહ્યા છીએ. દરેક લોકોને આપણે જ્ઞાન આપણને મળ્યું છે એ બધા લોકોને પ્રાપ્ત થાય. આ ભાવના છે આપણી. કે તું કહે છે કે દરેક સંપ્રદાયમાં દરેક મનુષ્ય કર્મના બંધનમાં મુક્ત થવા માંગતો હોય તો આ સિદ્ધાંત તું માની લે કે તું બધું વસ્તુ મને આપી દે. શું સિદ્ધાંત ભગવાન કહે છે કે તું આ એક જ સિદ્ધાંત માની લે કે આ વસ્તુ તું મને આપી દે. ભગવાનનો આ સિદ્ધાંત બહુ મહત્વનો છે કે આ વસ્તુ તારી પોતાની છે નહીં. સાંસારિક વસ્તુ કેટલી કેમ ન મળી જાય, કદી તૃપ્ત થતી નથી. આ તને ગમે તેટલી મળશે ને તો તને તૃપ્ત થવાની નથી. તને અસંતોષ જ રહેવાનો છે. પૂર્ણતયા ભગવાનની મળવાની છે. આ કેવું છે કે તને સંતોષ ક્યારે થશે? સંતોષ ક્યારે થવાનો નથી, પણ જ્યારે તું આ બધી ઈશ્વર માટે જ વાપરવા માટે પ્રયત્ન કરવા માંડીશ તો તને ત્યાં સંતોષ થઈ જશે. કેમ? જેની વસ્તુ છે ત્યાં તું એ વસ્તુ મૂકી દે. કહે છે કે બાળક જ્યારે આ જગતની અંદર જેટલા પણ માતાઓ છે, મતલબ જેટલી પણ સ્ત્રીઓને બાળકો છે, જેટલી પણ સ્ત્રીઓને બાળકો છે, એ પુત્રવતી સ્ત્રીઓને જેટલા બાળકો છે એ બાળકોને પણ અનેક માતાઓ છે. પેલી માતાઓ છે, આ બધા બાળકો છે. પણ એ બાળકોને આ જેટલી પણ જગતની માતાઓ છે એ બધામાં એને મન નહીં ચોટે. બીજી માતા એને આપો તો એને એનું મન ત્યાં લાગણીથી બંધાશે નહીં. એના ખોળામાં જઈને બાળક જે નહીં બેસે. કોના ખોળામાં બેસે? એ પોતાની જે માતા છે એમાં જ બેસે. તો બીજી પણ માતા જ છે, એ પણ માતા છે, એની ખોળામાં કેમ નહીં બેસે? કે ના, આ મારી માતા નથી. એવી રીતે, કારણ કે એને જન્મ નથી આપ્યો. આ જગતની વસ્તુ આપણે નથી બનાવી તો આપણી કેવી રીતે કહી શકાય? તો ઈશ્વરની બનાવેલી છે, ઈશ્વર નહીં છોડે. માટે મારાપણાનો, અહંકારનો ભાવ, મમતાનો ભાવ, પ્રાપ્ત કરવાનો ભાવ એ છોડી દો. આ વસ્તુ મને પ્રાપ્ત થાય એ અહંકાર છોડી દો. આ ઘરના લોકો જોતી મને પ્રેમ પ્રાપ્ત થાય તો આ વસ્તુ છોડી દો. હું બહુ રૂપિયા કમાઉં, બહુ મોટા બંગલાવાળો થઉં, બહુ સુખી થઉં, આ તું ભૂલી જાય. એટલે તારી અપેક્ષાઓ, આશાઓ જે છે એ છોડી દે, નહીં તો બધી તૃષ્ણાઓ પાસે વધી છે. આશા વધે એટલે તૃષ્ણા વધે, જે આપણે આગળ લાઈનસર આપણે જોઈ ગયા છીએ. જ્યારે મનુષ્ય પોતાને વસ્તુઓનો સ્વામી માની લે ત્યારે પોતાના વાસ્તવિક સ્વામીને ભૂલી જાય છે. બહુ મોટી વસ્તુ કહી દીધી છે એમાં. આ ઘર ભાડુઆત કોઈ વ્યક્તિ ઘરમાં રહેતો હોય અને ભાઈ ઘરને પોતાનું માની લે તો ભાઈ શું થાય? જેલમાં જવું પડે, ધોકા ખાવા પડે. બસ આ વસ્તુ સેમ ટુ સેમ અહીંયા આવી છે કે આ જગત આપણું નથી, આ સંસારના પદાર્થો આપણા નથી, આ ઈશ્વરના જ બનાવેલા છે. ઈશ્વરને જ આપણે આપી દેવાનું છે. સંગ્રહખોરી બંધ કરવાની છે, મારાખોરી બંધ કરી દેવાની છે, ઈશ્વરને જ આપી દેવાનું છે. ભાડું થાય ખાલી કરવાનું કે એટલે બિનતાસથી ઘર ખાલી કરી દેવાનું, પછી બીજા ઘરે જતું રહેવાનું, બીજું ઘર ખાલી કરાવે ત્રીજા ઘરે જતું રહેવાનું. પણ જ્યારે આ ઘર ક્યારે ના બદલવું પડે ખબર છે? કે જ્યારે પોતાનું ઘર લઈ લે એટલે ઘર ફરી બદલવાની જરૂર પડતી નથી. એવી રીતે આ જીવાત્માને નિજ સ્વરૂપના દર્શન થઈ જાય, પોતાના ઘર આપી દે પછી કંટાળે, પછી શું થાય? પોતાના ઘરમાં બેસી જાય. એટલે જ્યારે પોતાનું ઘર કયું છે? નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપના જ્યારે દર્શન થઈ જાય ત્યારે પછી આ જગતનો માલિક, જેમ પોતાના ઘરનો માલિક થઈ જાય પછી આ આખા જગતનો માલિક થઈ જાય છે. પછી ઈશ્વર એને માલિક બનાવી દે છે.
અને અમે બહુ ઉચ્ચ કોટીમાં બહુ ખૂબ સિદ્ધાંતમાં જોવા જઈએ તો ઈશ્વરનો તું અંશ છે, અને ઈશ્વરનો અંશ છે એટલે ઈશ્વરના અંશમાં ને ઈશ્વરમાં કોઈ ફરક નથી. આ જગત તારું છે, પરંતુ ફરક ક્યાં પડે છે ખબર છે? પોતાના પણ અત્યારે માણસ બેસી જો નહીં થઈ થાય છે. એટલે આ જગતની અંદર જે પણ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય એ બધું જ ઈશ્વર માટે વાપરીએ, ઈશ્વરને જ આપી દઈએ. કોઈ જ વસ્તુ આપણે પોતાના માટે ન રાખીએ, અહંકારનો કોઈ ભાવ ના રાખીએ. એ જ જ્ઞાન આજે આપણને ભગવદ્ ગીતાના 3જા શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવો આજે ભગવદ્ ગીતાનું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તો એની અંદર ભગવાને કહ્યું છે કે મારા સરને આવી જા. તો આજે એમના સરને જઈને બધી જ વસ્તુ એમના સરનોમાં મૂકીને 2 હાથ જોડીને વંદન કરીને તાળી પાડીને આવો કીર્તન કરીએ અને એમના સરનોમાં કીર્તન કરતા કરતા મગ્ન બની જઈએ. દ્વારિકાધીશ કી જય. ભગવાન આજે આ કથા કરીને જ્ઞાન પ્રાપ્ત કરીને ખૂબ આનંદ થયો છે. આશા રાખું છું કે તમારા હૃદયમાં પણ આ જ્ઞાન પ્રાપ્ત કરીને અને જ્ઞાનને સ્થિર કરીને ખૂબ આનંદ આવ્યો હશે. મને પણ ખૂબ આનંદ આવ્યો. આ આનંદનું વર્ણન થઈ શકતું નથી, કારણ કે હૃદયની અંદર એક પ્રેમ જાગે છે. વારંવાર આ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી જતી હોય છે. આવતીકાલે ફરીથી મળીશું આગળના જ્ઞાન અને નવું જ્ઞાન રચિત કરવા માટે. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શુભરાત્રિ.